હવે તો તપોવન એ જ તરણોપાય વિષય પર શાસન અભ્યુદય સેમિનાર યોજાયો। મહાવીર જૈન વિદ્યાલય ખાતે આચાર્ય જીનસુંદરસુરી તથા હેમકીર્તિસુરી મહારાજે નિશ્રા પ્રદાન કરી। આ સ્કૂલમાં જૈન સિવાયના બાળકોને પણ મૂલ્યાંકન આધારિત પ્રવેશ આપવામાં આવશે। આજે શહેરના આરવી દેસાઈ રોડ ઉપર ડીએમબી તપોવન વિદ્યા વિહાર જૈન સ્કૂલ દ્વારા શાસન અભ્યુદય સેમિનારનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ અંગે માહિતી આપતા ટ્રસ્ટી દિવ્યેશભાઈ દેસાઈએ સુભાનપુરા ખાતે ચાલતી જૈન સ્કૂલની માહિતી અને વિશેષતાઓ જણાવી હતી। દરમિયાનમાં ટ્રસ્ટી પ્રશાંતભાઈ શાહે જણાવ્યું હતું કે આ સ્કૂલ માટે સંપૂર્ણ જમીનના ભૂમિદાતાએ નામ જાહેર કરવાની ના પાડી છે। આ સ્કૂલમાં જૈન સિવાયના પણ બાળકોને મૂલ્યાંકન કરી પ્રવેશ આપવામાં આવશે। વધુમાં પ્રશાંતભાઈએ જણાવ્યું કે આજે આ સેમિનારમાં મુખ્ય સ્પીકર તરીકે તપોવની સાકેતભાઈ શાહ ખાસ પધાર્યા હતા કે જેઓ પોતે તપોવનમાં ભણ્યા છે અને જેમનું 16 વર્ષ પહેલા લગ્ન થયું અને લગ્નના ફેરા ફરી ઘરે પધાર્યા ત્યારે બહેને કીધું, ભાઈ તમે શાસન સેવા કરવા આજીવન બ્રહ્મચર્ય વ્રતની પ્રતિજ્ઞા લો અને નવી પરણેલી પત્નીની રજા લઈને સાકેતભાઈ અને તેમની પત્નીએ લગ્ન દિવસે જ આજીવન બ્રહ્મચર્યનું પછાણ લીધું હતું। તેમને સેમિનારમાં લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા। તથા આ સ્કૂલના મોભી લલિતભાઈ દામીએ વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું અને વડોદરાના લોકોને જોડાવવા અપીલ કરી હતી। આજના કાર્યક્રમમાં આર્કિટેક્ટ દીપેન ગડાએ જૈન તપોવન સ્કૂલનું પ્રેઝન્ટેશન ગુરુમાં ચંદ્રશેખર મહારાજના સ્વપ્ન પ્રમાણે રજૂ કર્યું હતું। આચાર્ય જીનરત્નસુરી તથા હેમકીર્તિસુરી મહારાજે સુંદર વ્યાખ્યાન આપ્યું હતું। આજના કાર્યક્રમમાં વડોદરાના તમામ જૈન સંઘોના ટ્રસ્ટીઓ અને દાનવીર શ્રેષ્ઠીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું। નમસ્કાર દર્શક મિત્રો, આજે આરવી દેસાઈ રોડ ઉપર જે મહાવીર જૈન વિદ્યાલય આવી છે, સરસ મજાની આ વિદ્યાલયની અંદર આજે એક દિવસના અભ્યોદય એના સેમિનારનું આયોજન થયું છે। પરમ પૂજ્ય આચાર્ય જીનચંદ્ર સુરીજી મહારાજા અને પરમ પૂજ્ય આચાર્ય હંસ કીર્તિ મહારાજ સાહેબ ખાસ નિશ્રા પ્રદાન કરી છે। આપણી સાથે વડોદરામાં જે તપોવનની સ્કૂલ ડીએમબી તપોવન ચાલે છે એના ટ્રસ્ટી એવા પ્રશાંતભાઈ છે। પ્રશાંતભાઈ, આખો સ્કૂલનો કાર્યક્રમ શું છે, સ્કૂલ ક્યારે બનવાની છે, એનું ભૂમિપૂજન વગેરે થયું છે અને એમાં કેવી રીતે આગળ વધવાનો છે, જરા દર્શક મિત્રો જાણો। આપણે તપોવન સંસ્કાર ધામ જે અત્યારે વડોદરાની ભૂમિ પર નિર્માણ પામવા જઈ રહ્યું છે, તપોવન સ્કૂલ ઊભી કરવા માટે થઈ અને 52,000 સ્ક્વેર ફૂટની જમીન અટલાદરા એરિયા ખાતે બાપ્સ હોસ્પિટલની પાછળના ભાગમાં લેવામાં આવેલી છે, જેના ઓલરેડી ડોક્યુમેન્ટ્સ થઈ ગયા છે અને મંજૂરી માટે કોર્પોરેશનમાં મૂકવામાં આવેલી છે। આ તપોવનની ભૂમિ જે વડોદરામાં જૈન ધર્મના સંસ્કાર, શિક્ષણ અને શૌર્યનું સિંચન કરશે અને આ તપોવનની અંદરમાં CBSEનું એફિલિએશન કરી અને ધોરણ 12 સુધીનું શિક્ષણ આપવામાં આવશે। આ તપોવન જે છે એ પરમ પૂજ્ય યુગ પ્રધાન આચાર્ય શ્રી ચંદ્રશેખર મહાસાહેબની એક સ્વપ્ન હતું કે તપોવન દુનિયાભરમાં ફેલાય અને એની અંદરમાંથી જે શિક્ષણ પામેલા જે આપણા તપોવનીઓ છે એ આખા વર્લ્ડમાં ફરી અને જૈન ધર્મનો પ્રચાર કરે અને દરેકને એનું સિંચન કરે, સંસ્કારોનું, સંસ્કૃતિનું સિંચન કરે, રાષ્ટ્રપ્રેમનું સિંચન કરે, એવા આ ઉદ્દેશથી થયેલું તપોવનનું નિર્માણ દરેકને પોતાના કુટુંબીજનોના છોકરાઓ માટે લાભકારી નીવડશે એવી અમને 100% આશા છે। આ તપોવનની જે નિર્માણ થયેલું છે એ આજથી લગભગ હવે 2 વર્ષથી 2.5 વર્ષમાં આ તપોવનનું કયા એરિયામાં બનવાનું છે પ્રશાંતભાઈ? તપોવનનું જે બિલ્ડિંગ છે એ અટલાદરા એરિયામાં બાપ્સ હોસ્પિટલની પાછળ ઓલરેડી જમીન લેવાઈ ચૂકી છે, ત્યાં આ તપોવન સ્કૂલનું નિર્માણ થશે। આની અંદર ખાલી જૈન વિદ્યાર્થીઓ જ હશે કે બીજા વિદ્યાર્થીઓને પણ તમે પ્રવેશ આપશો? આની અંદરમાં જૈનના એકલા જ વિદ્યાર્થીઓ નહીં હોય, પરંતુ એમનું એક પેલું ઇવેલ્યુએશન કરવામાં આવશે અને એના બેઝ ઉપર દરેકને આપણે જૈન સિવાયના પણ બીજા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે। પ્રવેશ આપણે આપશું અને મેનેજમેન્ટ જે છે એ જૈન ધર્મના નિયમ પ્રમાણે એનું કરવામાં આવશે। આજના કાર્યક્રમમાં બહારથી કોઈ પધાર્યું છે ખાસ? આજના કાર્યક્રમમાં તપોવનની એન્કર તરીકે શ્રી સાકેતભાઈ પધારેલા છે, ગુરુદેવોની નિશ્રા મળેલી છે, પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી જીનસુંદર સુરીશ્વરજી મહારાજા, પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી હંસકીર્તિ સુરીશ્વરજી મહારાજા તથા અન્ય મુનિ ભગવંતોની આજે નિશ્રા મળેલી છે। આવા તપોવનના નિર્માણ માટે થઈ અને આપ સૌ વડોદરાના શ્રેષ્ઠીઓનો તમામ જે સાથ સહકાર મળેલો છે તે બદલ તપોવન તરફથી હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું। આપનું નામ? જય પ્રશાંત શાહ।